નડિયાદમાં 5 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પૂર્વ અને પશ્ચિમને જોડતા 4 ગરનાળામાં પાણી ભરાયા। નડિયાદ સહિત જિલ્લામાં સોમવારે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તોફાની વરસાદના પગલે નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા। નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે શૈશવ હોસ્પિટલનો ખાંચો, મહાગુજરાત હોસ્પિટલ પાસે, વીકેવી રોડ, સંતરામ મંદિર પાછળ, વાણિયાવાડ, પીજ રોડ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ભારે વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા, જેથી શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો। નડિયાદવાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવા જવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો। વરસાદના કારણે નડિયાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓને વહેલી રજા આપવામાં આવી હતી, જ્યારે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। સોમવાર ચાલુ દિવસ હોવાથી નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને જવા આવવા માટે રેનકોટ, છત્રીનો સહારો લેવો પડ્યો હતો।